કામગીરીના જાણે રીતસરના ધજાગરા ઉડતા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા કે જ્યાં શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા। લોકોને હાલાકી પડી રહી છે, ક્યાં ઘૂંટણસમાં ક્યાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતો એક તરફ ખુશ છે કારણ કે સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સ્થાનિકો જે વારંવાર દર વર્ષે રજૂઆત કરે છે કે અહીંયા પાણી ભરાય છે, તે સ્થિતિનું નિરાકરણ લાવવામાં આવે તંત્ર દ્વારા, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પણ પ્રી મોન્સૂન કામગીરી જાણે માત્ર કાગળ પર જ થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે ગરનાળા હોય છે, ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા જે રસ્તો છે તે બંધ થયો, વાહન ચાલકોને ગોળ ફરીને જવાનો વારો આવ્યો છે। જે વાહનો હોય છે, ગાડી હોય છે, તેમના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। અને લોકો કહી રહ્યા છે કે તંત્રને અમે ટેક્સ આપીએ છીએ, પરંતુ સામે જે મુખ્ય સુવિધાઓ આપવાની હોય છે તંત્રએ, તે જ તંત્ર આપી નથી શકતું। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેને લઈને નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં પાણી ભરાઈ ગયા હતા। રાધનપુર રોડ હોય, મોઢેરા રોડ હોય કે પછી ગોપીનાળુ હોય કે ભમરિયા નાળુ હોય, આ તમામ જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। અત્યારે હાલમાં આપણે મોઢેરા રોડ ઉપર ઊભા છીએ અને મોઢેરા રોડ ઉપર અવરજવર કરતા લોકો જે સ્થાનિકો છે, કરોડો રૂપિયાના બંગલા અહીંયા આવેલા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું કહી શકાય કે ગટરની વ્યવસ્થા નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા જે છે નહીં। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની? પરિસ્થિતિ બહુ ખરાબ છે બેન। આ જ્યારથી છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન ચાલુ છે, પાણીનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી। એટલે આના માટે કંઈક યોગ્ય સ્ટેપ ભરાય તો સારું। હવે તો મહાનગરપાલિકા પણ બની ગઈ, મહાનગરપાલિકાના કેટલા વર્ષોથી આની સમસ્યા છે? આ તો છેલ્લે અમે આ મંદિરમાં લગભગ 20 વર્ષથી આવીએ છીએ, તો આના પ્રશ્ન ચાલુ જ છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જે વરસાદ જે છે થોડોક જ વરસાદ ખાબક્યો છે અને તેને લઈને મહેસાણામાં ગોપીનાળુ કવાય અને મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે, જે કહી શકાય રાધનપુર રોકડીથી ગોપીનાળાનો વિસ્તાર છે, ભમરિયું નાળુ છે, કલેક્ટર જે બંગલો આવેલો છે, તે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે બેટમાં ફેરવા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસના જે જવાનો જે છે તે અત્યારે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, લોકોને રોકી રહ્યા છે। એક નાવ તો ભરી ગયું છે, પરંતુ બીજું નાવ જે છે તે પણ ભરાવાની શરૂઆત થઈ જતા અત્યારે જે 2 વ્હીલર જે છે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે। 4 વ્હીલર જે છે તે અત્યારે જે પાણીમાં જઈ શકે તેવી સ્થિતિ છે। ટ્રાફિકના જવાનો જે છે તે અત્યારે હાલમાં ખડે પગે કામ કરી રહ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને, કારણ કે પાણી જે છે અત્યારે હાલમાં જે દ્રશ્યો આપણે બતાવી દઈએ કે મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પાલ જે છે તે ખાડે ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યા છે। આ નાવ છે તેની અંદર એક બસ ઉતરે તો આખી બસ એની અંદર ગરકાવ થઈ જાય તેટલું પાણી એ જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા બનવા છતાં પણ મહેસાણાને રંગોરંગાન કરીને લાખો રૂપિયાનું અજાણ કરવામાં આવ્યું છે, પરંતુ જે મુખ્ય સમસ્યા છે વરસાદી માહોલની, વરસાદી વાતાવરણમાં જે ભૂગર્ભ ગટરો જે છે તેને ક્લીન કરવી અને તેનું કામ કરવું તે નથી કરવામાં આવ્યું અને તેને લઈને સ્થાનિક પ્રજા વર્ષોથી હેરાન થઈ રહી છે। પ્રજા માટે તો મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, પરંતુ સ્થિતિ જેથી તે જ છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।